મિત્રો આ અમરેલીનું સિનિયર સિટીઝન પાર્ક અને આ પાર્કમાં જે તમામ ભગવાનની મૂર્તિ મૂકેલી છે હું તમને ઝૂમ કરી અને બતાડવાનો પ્રયત્ન કરું કે હું દૂર ઊભો છું. તમામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આ મૂર્તિ રાખવામાં આવી છે. તમામ ભગવાનની મૂર્તિઓ છે અને એક્ઝેક્ટ બાજુમાં બુદ્ધ ભગવાનની મૂર્તિ પણ તમે જોઈ શકો છો. એટલે ખરેખર આવું જ હોવું જોઈએ, જેના કારણે એક પણ જાતના મતભેદો રહે નહીં. અને મતભેદો માણસ જ પહેલી જ્ઞાતિનો ને પેલો છેલ્લી જ્ઞાતિનો આવું કરતો હોય છે, પણ મોટા ભાગમાં કોઈ દિવસ ભગવાનમાં આવું હોતું નથી. અને એ કોઈને ઊંચી જ્ઞાતિનો નીચી જ્ઞાતિનો માનતાય ન હોય. અને આ સિનિયર સિટીઝન પાર્ક એટલે કે અમરેલીનું છે અને મોટા ભાગના કાર્યક્રમો આયા થાય છે. મોટી સંખ્યામાં હું તમને બતાવું, લોકો અવર જવર કરે છે. અને આ સરદારભાઈનું સ્ટેચ્યુ વચમાં ઊભું છે. અને આ જોતાં આપણને એવું લાગે કે માણસમાં ભેદ હોય છે. પેલો જ્ઞાતિનો છે, આ જ્ઞાતિનો છે, આને આયા ન આવવા દેવો, આને આયા ન જવા દેવો, આવું ફક્ત લોકોમાં હોય છે. પ્રાણીમાં પણ એક પણ પ્રકારની જાતિ નથી હોતી. સિંહ હોય તો બધા સિંહ જ કહેવાય, અને વાઘ હોય તો એ બધા વાઘ જ કહેવાય. પણ માણસમાં એવી કને ખબર આ કુળ કોણે ગાલ્યું છે ને કે આ ફલાણી જ્ઞાતિનો છે, આ નીચી જ્ઞાતિનો છે ને આ ઊંચી જ્ઞાતિનો છે. ને ભાઈ 1947 પહેલાં બધા આઝાદ થયેલા છે, અને પછી એટલે 1947 પછી બધા જ ગુલામો હતા અને ગુલામોની જિંદગી જીવતા હતા. પણ આવું દ્રશ્ય જોઈને ત્યારે ખરેખર આનંદ થાય કે આવું હોવું જોઈએ. ભારતની અખંડિતતા જાળવવા માટે અને ભારતને ક્યાંક આપણે ઊંચા લઈ જઈએ અને કાંઈક ભારતને વિશ્વગુરુ બનાવીએ તો આ પ્રયત્ન જરૂર છે. જેમાં લખ્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ શ્રી કૃષ્ણ મહોત્સવ અમરેલી, અને એની અનુસંધાને આ તમામ જે સ્ટેચ્યુ છે મોટાભાગના કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન, પરશુરામ ભગવાન, પછી ઘણા ખરા ભગવાનો છે, અને સાથે બુદ્ધ ભગવાન, આ તમામના સ્ટેચ્યુ સિનિયર સિટીઝન પાર્કમાં આયોજન થયું છે અને મૂકેલું છે. તો આ જો સરસ મજાનું બળદગાડું આમ ગામડાનું વાતાવરણ હોય એવું આપણને લાગે. અને આવું જ હોવું જોઈએ કે જેના કારણે જ્ઞાતિ જાતિના ભેદ ન રહે. અને આયા જો કોઈ પણ લોકો આવી શકે છે, કેમ કે સિનિયર સિટીઝન પાર્ક આ જાહેર પાર્ક હોય. એટલે આ પાર્કમાં તમામ લોકો અવર જવર કરી શકે છે. અને જ્ઞાતિવાદીના વાડામાંથી બહાર નીકળી અને આ ભારતને વિશ્વગુરુ બનાવીએ તેવા આપણે ખરેખર પ્રયત્ન કરવા જોઈએ. જય ભારત, નમસ્કાર તમામ મિત્રોને.